ભગવાન આવ્યા, યમના પાસથી મુક્ત કર્યો. આવાનું પણ પોષણ કરે ભગવાન. છઠ્ઠા સ્કંદની અંદર પોષણ, ભક્તોને ભગવાન પોષે છે, પોષણ કરે છે, એને રક્ષણ કરે છે. એટલે એ પોષણ લીલા. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ અને ઉતિ. સાતમા સ્કંદમાં ઉતિની લીલા છે. જીવનની અંદર જો ઉતિ એટલે વાસના, જીવનમાં જો વાસના વધે તો એનું પરિણામ કેવું આવે એ હિરણાક્ષ અને હિરણ્યકશિપુ છે. હિરણ્યકશિપુ, હિરણાક્ષ એક લોભનું રૂપ છે ને એક ભોગનું રૂપ છે. માણસના જીવનની અંદર જ્યારે કંઈ પણ આવી વાસના પેદા થાય ત્યારે એને પૂર્ણ કરવા માટે એટલો દોડતો હોય કે માણસ લોભી હોય, લોભનો ક્યાંય પણ થોભ નથી. લોભનું રૂપ છે હિરણાક્ષ અને ભોગનું રૂપ છે હિરણ્યકશિપુ. એનો છેડો નથી, લોભ ને થોભ ન હોય. ને હિરણાક્ષ અને હિરણ્યકશિપુએ કેવા પાપ કર્યા. માણસની અંદર વાસના વધી જાય, ઉતિ વધી જાય તો પાપ કરે. જેવા હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષે કર્યા. એ ઉતિ વાસના વધે તો વાસનાનું પરિણામ એ મૃત્યુ બે જોઈ લ્યો. અને જો વાસના ઓછી થઈ ગઈ, આસક્તિ કશું ન રહ્યું, તો બીજું રૂપ જોઈ લો પ્રહલાદનું, એનો દીકરો પ્રહલાદ ભગવાનનો ભક્ત. એને છોડાવવા માટે, ભગવાનનું નામ બંધ કરાવવા માટે હિરણ્યાક્ષએ ઘણું કર્યું, મારવા માટે કઈ પ્રયત્નો કરી નાખ્યા. એની છતાં પ્રહલાદે પોતાનો સત્યાગ્રહ ન છોડ્યો. સત્યમાં એને નિષ્ઠા હતી, એને એક વિશ્વાસ બંધાઈ ગયો હતો કે ભગવાન છે. પરિચર્યા કરવા નીકળ્યો તો પ્રહલાદ. કોઈ રામનું નામ લેતો નથી ને, પરંતુ તેમાં પણ છુપી છુપી રીતે, ગુપ્ત રૂપે એક શ્રીબાઈ કુંભાર ઘરના દરવાજા બંધ કરીને બિલાડીના મસ્તક ઉપર દીપક મૂકીને રામાયણ વાંચે. પ્રહલાદ દિનચર્યા કરવા માટે નીકળ્યું છે. એને જોયું આંકી થોડું અંજવારું રહે બારીમાંથી, ને નજર કરી ત્યાં તો એક ઘટના એ ઘટી ગઈ. શ્રીબાઈ બિલાડીની સાથે, બિલાડી માથું હલાવે છે. શ્રીબાઈ કહે છે, આજ કેમ માથું હલાવે તું? આજ બરાબર ધ્યાન દેતી નથી, એકાગ્ર નથી તું. બિલાડી કહે છે, આજ તમે નિભાડો ખડક્યો, પરંતુ એ કાચા માટલા હતા, એ કાચા માટલામાં મારા બચ્ચા છે. આગ લગાડી દીધી, મારા બચ્ચા મરી જશે, બળી જશે, જલી જશે. ત્યારે શ્રીબાઈએ વિશ્વાસ બંધાયો છે બિલાડીને, શાંત થા, મારો રામ રક્ષણ કરશે, ચિંતા કરમાં, મારો રામ રક્ષણ કરશે. પ્રહલાદે વાત સાંભળી, રામ રક્ષણ કરશે. પ્રહલાદ ફરીને ઘરમાં પ્રવેશ્યા અને આવીને શ્રીબાઈને કીધું, હું સવારે જ્યાં સુધી આવું નહીં ત્યાં સુધી આ નિભાડો ખોલવો નહીં. પ્રહલાદ સવારે વહેલો આવ્યો, નિભાડો ખોલાયો, પરંતુ જે માટલામાં બિલાડીના બચ્ચા હતા એની આસપાસના માટલા પણ કાચા રહી ગયા. આ તો કાચું રહી ગયું, પણ આસપાસના માટલા હતા એ પણ કાચા રહી ગયા. નિભાડો ખોલ્યો તો મ્યાઉ મ્યાઉ કરતા હાલી નીકળ્યા. પ્રહલાદે આ દ્રશ્ય જોયું, આ દ્રશ્ય જોયું અને પ્રહલાદને વિશ્વાસ થઈ ગયો, રામ છે, પ્રમાણ રામ છે. એ પછી એ નિષ્ઠા જે પ્રહલાદને જે સત્યમાં બંધાણી, પરમાત્મામાં જે નિષ્ઠા બંધાણી. આપણા ગાંધીજી પણ સત્યાગ્રહ કરતા,
પણ એ સત્યનો એનો આગ્રહ હતો, પ્રહલાદને નિષ્ઠા હતી. આગ્રહ ને નિષ્ઠામાં ઘણો ફેર છે. સત્ય છે અને પ્રગટ કરીને દેખાડી દીધું કે સત્ય છે. જળમાં પણ છે, તલવારમાં, મુજમાં, તુજમાં, ખડગ થંભમાં, જ્યાં જોવું ત્યાં રામ રામ રામ. આ પ્રહલાદના સૂત્રો છે. સર્વત્ર રામના દર્શન કરતો હતો. હિરણ્યકશિપુ પ્રહલાદ કે હવે જો તારો ભગવાન આવશે, બોલ ક્યાં છે, કોણ તારું હવે રક્ષણ કરશે? ત્યારે પ્રહલાદ કહે છે, પિતાજી તમારી ભૂલ થાય છે. જે તમે જેના બળને લઈને આ તમારી તલવારમાં મને દેખાય, તમારામાં દેખાય છે. તમે જે થંભ ધગાયો છે એ થંભની અંદર મને એના દર્શન થાય છે. મુજમાં, તુજમાં, ખડગ થંભમાં. થંભમાંથી નરસિંહ ભગવાન પ્રગટ થયા, પ્રહલાદનું રક્ષણ કર્યું. બોલીએ નરસિંહ ભગવાન કી જય. ઉતી 7મા સ્કંદની અંદર ઉતીની કથા આવી. ઉતી પછી મન્વંતર. 8મા સ્કંદની અંદર મન્વંતરોની કથા છે, મનુઓની, એના વંશો ને એ બધું. માણસે કાયમને માટે પોતાના જીવનની અંદરથી એને જે વાસના છે, માણસને પોતાના જીવનમાં ઉન્નત બનવું હોય તો મનુએ આપણને માણસ બનાવ્યા છે. પેલા માણસ પશુ જેવો હતો, એને જીવતા શીખવાડ્યા. મનવંતરોની કથા આવે છે, એ મનવંતરોની અંદર માનવતા માણસના જીવનની અંદર આવવી જોઈએ. અને એ મનુની કથાઓ માણસને સંપૂર્ણપણે લગતી. 8મા સ્કંદમાં મન્વંતરોની કથા. 9મા સ્કંદની અંદર ઈશાનની કથા, ભગવાનના ભક્તોની કથા આવે. આપણે કાલ થોડા 9મા સ્કંદની અંદર ભગવાન રામચંદ્રજી નું પ્રાગટ્ય અને થોડી રામાયણ પણ કરશું. માણસે કાયમને માટે ઈશાનું કથા સાંભળવી જ જોઈએ. ઈશાનું એટલે જેમાં ઈશ્વરના ગુણ હોય, ભગવાનના ગુણ હોય, એવી ભગવાનની કથાઓ સાંભળવી જોઈએ. ભગવાનની કથાઓ સાંભળવાથી આપણી અંદર ભગવાનમાં શ્રદ્ધા બંધાય. જાને બિનુ હોય પરતી, બિનુ હોય પરતી, જાને બિનુ હોય પરતી, બીનો પ્રતીતિ કોઈ નથી. ખગેશ જય જાન બીનું ન હોય પરતીતિ, પરતીત બીન ન હોય પ્રીતિ. આપણે વ્યવહારમાં પણ એવો નિયમ છે કે જ્યાં સુધી આપણે કોઈથી પરિચિત ન થયા હોય, એના ગુણોથી, એના શીલથી, એના વ્યવહારથી, ત્યાં સુધી આપણે દીકરા દીકરીનો સંબંધ જોડતા નથી. ભાઈ એ મારે એની હારે સંબંધ નથી જોડવો. જાને બીનું ન હોય પરતીતિ, પરતીત બીન ન હોય પ્રીતિ. અને જ્યાં સુધી તમને એમાં વિશ્વાસ ન આવે ત્યાં સુધી પ્રેમ પણ થાય નહીં. આ ભગવાનની કથાઓ, ભગવાનના ભક્તોની કથાઓ આપણે સાંભળીએ
ઓહો, કેટલો આનંદ આવે ભક્તોની કથામાં. ભક્તોના ચરિત્રો પણ વાંચ્યા કરવા જોઈએ જીવનમાં. એ પ્રેરકો છે બધા, આપણના જીવનમાં પ્રેરણા કરી દે કંઈક કરવા જેવું છે. અમારા સૂતા આત્માને જગાડે, સુપ્ત આત્માને બેઠો કરે. ભગવાનનું નામ આવી જાય. ઈશાનું કથામાં ભગવાનના નામના ગુણગાન હોય. નામ જગાડે પ્રેમને, પ્રેમ જગાડે પુરુષ, પુરુષ જગાડે બ્રહ્મ. એક કડી ગાઈ દો ચરણ. મારી હેલી ઈશાનું કથા ભગવાનની ભગવાનના ભક્તોના ચરિત્રો સાંભળીએ તો જીવનમાં ભગવાનમાં પ્રેમ જાગૃત થઈ જાય. ઈશાનું કથા પછી આગળ આવે 10મા સ્કંદની અંદર નિરોધ લીલા.
અમારા ચિત્તનો, અમારા મનનો નિરોધ ક્યાં કરવો? અહીં યોગ ચિત્તવૃત્તિ નિરોધની વાત નથી. અહીં તો અમારા ચિત્તને ભગવાનના નામ રૂપમાં પરોવી દેવું. છટકે નહીં ક્યાંયથી, ગોપીઓનું મન છટક્યું નહીં, બરાબર એવું પકડાઈ ગયું ભગવાનની લીલાઓમાં કે ગોપીઓ ભગવાન પોતે ઘર બાર બધા ભૂલવા પ્રયત્નો કરે તો પણ ભૂલાતા, યાદ નહોતા આવતા, એટલા ભૂલાઈ ગયા હતા. ઘરમાં રહેવા છતાં બધું ભૂલી ગઈ હતી અને ભગવાનનું એક નામ પકડાઈ ગયું. ચિત્તનો નિરોધ થઈ ગયો ભગવાનના રૂપમાં, ભગવાનની માધુરીમાં. ગોપીઓના ચિત્તનો નિરોધ થઈ ગયો. અને એવી રીતે જો ગોપીઓના ચિત્તનો એવો નિરોધ થઈ ગયો તો અમારા ચિત્તનો પણ જ્યારે આવી રીતે નિરોધ થઈ જાય તો એકાદશ સ્કંદ છે એ મુક્તિ લીલાનો છે. એકાદશ સ્કંદની અંદર ઉદ્ધવ અને ભગવાન શ્રી કૃષ્ણનો સંવાદ છે. ભગવાનને ઉદ્ધવને ખૂબ જ્ઞાન આપ્યું છે. ઉદ્ધવ, હવે તું આ દ્વારિકામાં જો સુનામીની જાણ કરી દીધી હતી ભગવાને, ઉદ્ધવને સુનામીની જાણ કરી દીધી હતી. ઉદ્ધવ હવે નીકળી જાય અહીંથી, 7 દિવસ બાકી છે અને 7 દિવસમાં દરિયો ફરી વળશે, સમુદ્ર પાણી ફરી જાય, નીકળી જા તું. હવે આ બધાની યાદવા સ્થળી થઈ જવાની છે, તું મારો ભક્ત છે. ઉદ્ધવને બધો બોધ આપ્યો, વયો જા બદ્રિકા આશ્રમમાં. આગળ થોડી કથા લેશું. એકાદશ સ્કંદની અંદર મુક્તિની વાતો છે. દસમ સ્કંદની અંદર જગત સાચું છે, સૃષ્ટિ દ્રષ્ટિની વાત, અને એકાદશ સ્કંદની અંદર દ્રષ્ટિ સૃષ્ટિની વાત. જગતને સાચું લઈ પરીક્ષિત રાજાને પેલા જગત સાચું છે એની બુદ્ધિ તૈયાર કરવા માટે, પરીક્ષિત રાજા તત્વને સમજી શકે એટલા માટે એની બુદ્ધિને તૈયાર કરવા માટે ભગવાન જગત સાચું છે, ભગવાન આમ રચે છે, આમ કઈ 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 અને પછી ખોટામાં લઈ ગયા દુષ્ટિ સૃષ્ટિવાદમાં. બસ એકાદશ સ્કંદ. 12મો સ્કંદ છે આશ્રય. 12મો સ્કંદ છે આશ્રય. દસમસ્ય લક્ષણ વિશુદ્ધ્યર્થ. દસમસ્ય વિશુદ્ધ્યર્થમ નવાનામિહ લક્ષણમ વર્ણયંતી મહાત્માન શ્રુતેનાર્થેન ચાર્ચસે. બહુ સુંદર વાત કરી પરીક્ષિત રાજાની આગળ સુખદેવજી મહારાજે એવી વાત સમજાવી, રાજા તારી આગળ આ 10 લક્ષણને મેં વાત કરી, પરંતુ આ 10 લક્ષણની અંદર દસમ લક્ષણ વિશુદ્ધ્યર્થમ, વિશુદ્ધ તત્વ, જે પરમ તત્વ છે, વિશુદ્ધ બ્રહ્મ છે. કારણ કે મેં આપની આગળ વાત કરી હતી કે જે વિશુદ્ધ બ્રહ્મ છે પરમાત્મા તત્વ, જેમાં માયાનો અંશ નથી, એવું જે નિર્લેપ નિરંજન નિરાકાર જે તત્વ છે એ વિશુદ્ધ છે, એમાં જગત નથી, વિશુદ્ધ. પરંતુ એ તત્વને સમજાવવા માટે નવા નામે લક્ષણમ, આ નવ લક્ષણો એટલા માટે કે મહાપુરુષો એ સમજાવવા માટે આશ્રય લે છે, 10માને સમજાવવા માટે. 10મું છે આશ્રય. 10મું આશ્રય છે, એ આશ્રયને સમજાવવા માટે મહાપુરુષો 9નું લક્ષણ થી કઈ જે સમજાવે છે, કંઈક શ્રુતિનો આધાર લઈને, શ્રુતિના કંઈક શ્રુતિનો આધાર લઈને અને કંઈક
નિષેધાર્થ રૂપમાં તાત્પર્ય જ્ઞાનથી બહુ ઘેરી વાત છે. ક્યારેક મહાત્માઓ વર્ણયંતી મહાત્માન શ્રુતેનાર્થ ચાક્ષસા. મહાત્માઓ વર્ણન કરે છે એ તત્વનું, પરમ તત્વનું, ક્યારેક શ્રુતિના આધારથી, ક્યારેક તાત્પર્ય જ્ઞાનથી અને ક્યારેક શ્રુતિ અને તાત્પર્ય જ્ઞાન બંનેની અનુકૂળતાથી એનું વર્ણન કરે છે. તાત્પર્ય જ્ઞાન ક્યારે કેવી રીતે એક વસ્તુ સમજાવવી જ્યારે બે વસ્તુ સામે હોય. પણ સિંધો છે ને, આપણે એને સિંધાલું કહીએ, સિંધવ કે સિંધવ શબ્દના બે અર્થ થઈ જાય છે. એક સિંધાલું થાય અને સિંધવને ઘોડો પણ કહેવાય. સિંધવ ઘોડો પણ કહેવાય ને સિંધાલું પણ કહેવાય. પરંતુ કોઈ પ્રવાસે જાતો હોય અને એ કે સિંધવ લાવ, તો એનું કહેવાનું જે તાત્પર્ય છે એ સમજી જાય કે આ પ્રવાસે જાય છે, એટલા માટે ઘોડાને લઈને આવે. અને જમવા બેઠો હોય ને ત્યારે કે સેંધવ લાવ, તો એ તાત્પર્ય પણ સમજી જાય છે કે જમવા બેઠો તો એને સિંધાલું માંગ્યું તો નિમક લઈને આવે, ત્યારે ઘોડો લઈને ના આવે. આવી રીતે જે અમારા વેદો, ઉપનિષદો, શ્રુતિઓ પરમાત્મા તત્વને સમજાવવા માટેના શ્રુતિનો આધાર તાત્પર્ય જ્ઞાન અને ક્યાંક શ્રુતિ અને તાત્પર્ય બંનેની અનુકૂળતા લઈ અને તત્વને સમજાવવાને માટેના પ્રયત્નો કર્યા. છેલ્લે પરીક્ષિત રાજા ની આગળ સુખદેવજી મહારાજે જ્યારે સૃષ્ટિના આ બધા વર્ણનો કર્યા, એમાં પણ સુખદેવજી મહારાજ સ્પષ્ટ વાત કરે છે પરીક્ષિતની આગળ. ઇતથમ ભાવેન કથિતો ભગવાન ભગવતમ, ઇતથેન ભાવેન